અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલ સજાનન ટાવરમાં આજે એટલે કે 22મી મેએ એક બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગને પગલે સમગ્ર ફ્લેટ અને આજુબાજુના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગમાં ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। મળતી માહિતી અનુસાર જીવરાજ પાર્ક 4 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલ સજાનન ટાવરના એક બંધ ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી। આગ એટલી ભીષણ હતી કે ફ્લેટની અંદર રાખેલો કિંમતી સામાન, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને તમામ ઘરવખરી બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગઈ। પ્રાથમિક તપાસમાં ભીષણ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી। માહિતી મળતા જ ફાયર ફાઇટરની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તુરંત જ બિલ્ડિંગમાં રેસ્ક્યુ અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। ભારે જહેમત અને પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો। ફાયર ટીમે સમયસર કામગીરી કરતા આગ અન્ય ફ્લેટ કે આખી બિલ્ડિંગમાં ફેલાતી અટકી ગઈ હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી। આ અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે જે સમયે મકાનમાં આગ લાગી ત્યારે ઘરની અંદર કોઈ જ હાજર નહોતું અને મકાન સંપૂર્ણપણે બંધ હતું, જેના કારણે આટલી મોટી અને ભીષણ આગ લાગવા છતાં પણ કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ નાગરિકને ઈજા થવાના સમાચાર નથી। હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા શોર્ટ સર્કિટના કારણની વધુ તપાસ કરવામાં આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।